શહેરના ટી પોઈન્ટ સર્કલ નજીક આવેલા બંસી આઇકોન ખાતે ડિઝાઇન એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર નયનાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ડિઝાઇન એક્ઝિબિશનમાં આણંદ, દાહોદ, રાજકોટ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મહિલાઓ અને મહિલા એનજીઓ દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા, કપડાં, ઘર ઉપયોગી સામગ્રી તેમજ અન્ય વિવિધ પ્રકારની ડિઝાઇનર ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને બજારમાં મળી રહે તેમજ તેમના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે કલ્પનાબેન અમીને જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર બને અને પોતાના ઉત્પાદનોને યોગ્ય પ્લેટફોર્મ મળે તેવા કાર્યક્રમો સમયની જરૂરિયાત છે. આવા પ્રયાસો મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ 3 દિવસ માટે બહેનો માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે હંમેશા હું વર્ષમાં એકવાર બહેનોને ઇન્સ્પાયર કરવા, એન્કરેજ કરવા અને વિમેન એમ્પાવરમેન્ટ માટે આ કરી રહી છું. જે બહેનો ઘરગથ્થું કરતા હોય, ઘરેથી કરતા હોય, ટેલેન્ટેડ હોય પણ એક એક્સપોઝર ના હોય, તો એના માટે આપણે હાથ પકડીએ અને એમને ઉપર લાવીએ અને અમારા સપોર્ટથી જો આગળ આવી શકીએ તો દુનિયામાં એ ક્યાંના ક્યાં પહોંચી જશે. આપણી ઇન્ડિયાની બહેનો અને સ્પેશિયલી આપણી ગુજરાતની બહેનો ખૂબ ટેલેન્ટેડ છે, પણ ઘણી વખતે એ લોકોને એક આંગળી પકડવી પડે તો એના માટે થઈ અને એ લોકો ખૂબ આગળ આવી શકે. તો આજે આપણે 30થી 35 સ્ટોલ્સ કર્યા છે અને બધી જુદી જુદી બહેનો જુદી જુદી જગ્યાઓથી આપણા ગુજરાતમાંથી આવી રહ્યા છે અને એ લોકોને બધી સગવડ આપી અને આપણે અહીંયા પ્રદર્શન કરીએ છીએ, જે હું વર્ષમાં એક જ વાર કરું છું એ શિયાળામાં, કે જેથી એ લોકોને ખૂબ બધા કસ્ટમર પણ મળી શકે, એમનું વર્ક પણ એપ્રિશિએટ થાય અને રેકગ્નાઇઝ થાય અને દુનિયાભર પહોંચે અને આ બહેનો આગળ આવી શકે અને ખૂબ પ્રગતિ કરે એવી મારી શુભેચ્છાઓ છે. આ પ્રકારની પ્રેરણા આપણે ક્યાંથી ઉઠી? હું પોતે એક ફેમિલીમાં જેમાં બોર્ન થઈ છું. અમે 5 જ બહેનો છે. મારે પોતાને 2 દીકરીઓ છે અને 3 ગ્રેન્ડ ડોટર્સ છે. વી આર ફેમિલી ઓફ વિમેન. એટલે વિમેન એમ્પાવરમેન્ટ હશે તો સપોર્ટ ખૂબ જ દુનિયાને પણ મળશે, પુરુષોને પણ એક મદદ થશે. એટલે મારે એવી ઈચ્છા છે કે બહેનો અને ભાઈઓ સાથે સાથે ચાલે, સાથે સાથે કમાય તો ખૂબ પ્રગતિ કરી શકે અને એમના ફેમિલીમાં પણ મદદ થાય અને આગળ આવી શકે. એટલે મને પહેલેથી નાનપણથી, હું નાની હતી ત્યારે પણ એમ કે દીકરીઓ છે, શું કરવાની છે આટલી બધી દીકરીઓ, એટલે મને એમ થયું કે હું બતાવી દઉં કે દીકરીઓ શું કરી શકે. અને આજે આ ઝુંબેશ મેં લીધો છે કેટલા વર્ષોથી કે વિમેન એમ્પાવરમેન્ટ ઇઝ અ મસ્ટ, અને એ હું કરી રહી છું અને ખૂબ સપોર્ટ મળે છે અને તમારા બધામાંથી મને જે સપોર્ટ મળે છે એના બદલ થેન્ક યુ સો મચ.